કે દુઃખી થા તો જ તું પ્રેમમાં કહેવાય. અરે ભાઈ, એવું ના હોય. કેવી રીતે એવું હોય? દુનિયા આખી એવું નથી માનતી. દુનિયાની અંદર આ બહુ આગળ આપણે વધી ગયા છે. ભારતના લોકોની જે માનસિકતા કે ભારતના લોકોના મનોબળની જો આપણે વાત કરતા હોઈએ તો જ્યારે મનોબળને મજબૂત કરવું હશે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડશે. એ વગર નહીં ચાલે. યુ કેનોટ કન્સિડર ઇટ કે બધું લોલમ લોલ ચાલ્યા કરે, જે મનમાં આવ્યું બરાબર છે, એવું નથી હોતું. તમને ભૂખ લાગે, બે માણસને ભૂખ લાગે ત્યારે તમારે જમવું પડે, ત્યારે હું તને પ્રેમ ખવડાવું, તું મને પ્રેમ ખવડાવ, એવું નથી થવાનું. હું તને 2 ચમચી પ્રેમ આપું ક્યાં સુધી? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસે પછી દાખલ કરવા પડે હોસ્પિટલમાં. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે આપણે વાસ્તવવાદી પણ થવું પડશે અને બહુ જરૂરી છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હેલ્થની વ્યાખ્યા જ્યારે અત્યારે આપે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે હેલ્થ એ આપણી ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ ફિટનેસ છે. ભારતમાં આ ત્રણેયની જરૂર છે. આ ત્રણેય બાબતોની ભારતને જરૂર છે: ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ ફિટનેસ. આયુર્વેદમાં 5000 વર્ષ પહેલાં એક શ્લોક છે: સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિયતે પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. સ્વસ્થ કોને કહેવાય? તો કે જેના દોષ સમાન છે, શરીરના દોષ. વાતપિત્ત કફની વાત છે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।